જય મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ખૂણ જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો એમાં આપણે કન્ટિન્યુ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું પવન ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે પવન ચક્રીની કાર્યરચના, એના સિદ્ધાંત, એના કાર્યો, એને નડતા અમુક મર્યાદાઓ, એના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ જે આપણે પ્રશ્નોના જવાબ છે એ તમારી નોટબુક્સમાં તમે નોંધી લીધા હશે. આ મુદ્દાને બરાબર તમે વાંચી લીધો હશે, સમજી લીધો હશે અને પાકો પણ કરી લીધો હશે એવી હું આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પવનચક્કીમાં જોયું હતું કે ખાસ કરીને મોટા મોટા જે પાંખિયાઓ છે એ પવનની ગતિને કારણે ફરે છે, મતલબ ભ્રમણ કરે છે. અને એનું ભ્રમણ થવાને કારણે એની સાથે રાખેલું જે જનરેટરનું ટર્બાઇન છે એ પણ ફરે છે, જેના કારણે આપણને વિદ્યુત ઉર્જા મળે છે. આમ જોઈએ તો ખરેખર પવનને કારણે, એટલે કે પવનની જે ગતિ ઉર્જા છે એ પાંખિયાને મળે છે, એટલે કે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જેના કારણે આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે જોયું હતું કે ડેનમાર્ક છે પવનનો દેશ છે અને દેશની 25% જે વીજળી છે એ આ રીતે પવનચક્કી દ્વારા આ ડેનમાર્ક નામનો દેશ છે એ ઉત્પન્ન કરે છે. તે સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જોયું હતું કે આઉટપુટનો સૌથી મોટો જથ્થો વિશ્વમાં ખાસ કરીને પહેલા નંબર ઉપર છે જર્મની, અને જ્યારે ભારતનું સ્થાન છે એ ખાસ કરીને 5મું સ્થાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ ચર્ચા કરેલી હતી કે ભારત જો ધારે અને આ રીતે જો પવનનો ઉપયોગ કરી અને વીજળી મેળવે તો 4500 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે. અને અત્યારે વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમિલનાડુ છે આપણું રાજ્ય, એમાં કન્યાકુમારી પાસે 380 મેગાવોટ જેટલી વીજળી આ રીતે વિન્ડ ફાર્મ, એટલે કે પવન ફાર્મ દ્વારા મેળવવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે પરિબળો પણ જોયા હતા કે ખાસ કરીને પવનચક્કી માટે એક નહીં પણ એક કરતાં વધારે પવનચક્કીઓ છે એને લાઈનમાં રાખી અને પવન ઉર્જા મેળવવામાં આવે છે, જેને આપણે પવન ઉર્જા ફાર્મ કહીએ છીએ. તો આ પવન ઉર્જા ફાર્મ છે એના માટે બહુ મોટી જગ્યા જોઈએ છે, એટલે કે 1 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરવા માટે 2 હેક્ટર જેટલી જગ્યા પ્રાપ્ય હોવી જોઈએ. પ્લસ આપણે જોયું હતું કે સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડું એની સામે ટકી રહેવા માટે પવનચક્કી છે એનું સંરક્ષણ પણ કરવું જરૂરી છે. અને આ રીતે આખું વર્ષ, એટલે કે 12 માસ જ્યાં પવન ફૂંકાતો હોય, જ્યાં સતત પવનની ગતિ હોય એવા વિસ્તારમાં જ પવનચક્કી આપણે કાર્યરત, એટલે કે સ્થાપવી જોઈએ. પ્લસ આપણે એ જોયું હતું કે જે વિસ્તારમાં પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ અવર ની ગતિ હોય તો જ પવનચક્કીનું જે બ્લેડ છે, એટલે કે જે પાંખિયું છે એ ભ્રમણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પરિબળો છે એ રીતે પણ આપણે જોવું જોઈએ. અને પ્લસ પવનચક્કીના ફાયદાઓ જ છે, આમ જોઈએ તો કોઈ ગેરફાયદાઓ છે જ નહીં, કારણ કે આ પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. ભારતમાં પવનનો જથ્થો પુષ્કળ મળે છે, તો આ રીતે પવનચક્કી દ્વારા મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરીને આપણે પ્રદૂષણની માત્રા શક્ય હોય ત્યાં સુધી આપણે ઘટાડી શકીએ છીએ. અશ્મિભૂત બળતણનો જે જથ્થો છે એને પણ લાંબા સમય સુધી ટકાવી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં અહીં સુધી જોયું હતું. તો હવે ફરી પાછા વિદ્યાર્થી મિત્રો, આજ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 248 ઉપર જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ મુદ્દો છે વૈકલ્પિક સ્ત્રોત અથવા બિનપરંપરાગત સ્ત્રોત. વૈકલ્પિક સ્ત્રોત મતલબ અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને લાકડું, છાણા પ્લસ અશ્મિભૂત બળતણનો આપણે ઉપયોગ તો કરતા જ આવીએ છીએ, પરંતુ હવે આપણે એવા સ્ત્રોતો છે એની શોધમાં છીએ કે જે આપણને બળતણ છે એ બળતણ આપણને વધુ કાર્યદક્ષ રીતે આપણને પ્રાપ્ય બને, શક્ય હોય તેમાંથી આપણને વધુ પ્રમાણમાં ઉર્જા મળે એવા આપણા પ્રયાસો છે. એવી આપણી ટેકનોલોજી છે એ સતત સંશોધન ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે પહેલું કામ શું કરીશું તો કે વૈકલ્પિક સ્ત્રોત તરીકે માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે એ કરીશું કે પવનનો ઉપયોગ જે સૌપ્રથમ ખાસ કરીને વાહનની સર્ટ
અને માત્ર ખેતી કામ એટલે કે ઉણપવા માટે, ગુજરાતીમાં કહીએ તો વાવલવા માટે આપણે ઉપયોગ કરતા હતા. ખાસ કરીને ઘઉં છે, મગફળી છે, એમાંથી જે વધારાનો કચરો છે એને દૂર કરવા માટે પવનનો ઉપયોગ આપણે કરતા હતા. પરંતુ આપણે વર્તમાન ટેકનોલોજીમાં સુધારા કરીને આ પવન છે એ પવનનો પવનચક્કી દ્વારા એટલે કે ટેકનોલોજીમાં સુધારા કરી અને પવનચક્કી દ્વારા મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય એવા આપણા પ્રયાસો સતત ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો કદાચ આપણને એ પણ જોવા મળે છે કે પવનચક્કી એક ને પણ ઘણી બધી પવનચક્કીઓને એક સાથે ગોઠવી એટલે કે પવન ઉર્જા ફાર્મ છે એ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અને બધા જ રાજ્યોમાં આ રીતે કાર્યરત છે. તો આ રીતે જો આ પ્રકારના વૈકલ્પિક સ્ત્રોત છે એનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરશો તો આપણને એ બેનિફિટ છે કે અશ્મિભૂત જે બળતણો છે એનો વપરાશ ઘટશે અને એ ઘટવાને કારણે પ્રદૂષણ પણ ઘટશે અને અશ્મિભૂત બળતણનો જે જથ્થો છે એ લાંબા સમય સુધી આપણે વાપરી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે વૈકલ્પિક સ્ત્રોત છે એ શા માટે જરૂરી છે? તો વૈકલ્પિક સ્ત્રોત એટલા માટે જરૂરી છે કે નજીકના ભવિષ્યમાં કદાચ આવા અશ્મિભૂત જે બળતણો છે એટલે કે કોલસો અને પેટ્રોલિયમ છે એ ખૂટી જવાની સંભાવના છે અને પ્લસ એક વખત મેળવી લીધા પછી ફરી પાછા જો આપણે એને મેળવવા હોય તો લાખો વર્ષ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઘટના આપણે જોઈ હતી કે આ જે ફરી પાછું પૃથ્વીના પેટાળમાં આ લાખો વર્ષની પ્રક્રિયા છે અને પછી આપણને પેટ્રોલ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સ્થિતિ આપણે જોઈએ તો કૂદકે ને ભૂદકે વસ્તી વધતી રહેલી છે, જેને કારણે ઉર્જાની માંગ પણ વધે છે અને આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિકીકરણને કારણે મોટા મોટા ઉદ્યોગોને કારણે આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ વધતી જાય છે અને આ જરૂરિયાતો વધવાની સાથે આપણી વિદ્યુત ઉર્જાની માંગ એટલે કે ઇલેક્ટ્રિસિટીની માંગ છે એ પણ દિન પ્રતિદિન વધતી જાય છે. નવા નવા ઉપકરણો બજારમાં અસ્તિત્વમાં આવે છે. તો આ બધી જે જરૂરિયાતો છે એને પહોંચી મળવા માટે ખાસ કરીને આ પ્રકારના વૈકલ્પિક સ્ત્રોતો છે એનો ઉપયોગ આપણે નહીં વધારીએ તો કદાચ એવું બનશે કે આપણી જે જીવનશૈલી છે એ ફરી પાછી આપણા જે પૂર્વજો જીવતા હતા એ રીતે પણ આવી શકે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારની ટેકનોલોજીને કારણે શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારે વિદ્યુત ઉર્જા મેળવી શકાય એવી ટેકનોલોજી કાર્યરત છે. તો આ રીતે આ પ્રકારના વૈકલ્પિક સ્ત્રોતો છે એને આપણે વિદ્યાર્થી મિત્રો મજબૂત બનાવશું તો ચોક્કસ નજીકના ભવિષ્યમાં પ્રદૂષણ પણ ઘટશે અને બિન પ્રદૂષણ યુક્ત આપણે સ્ત્રોતોનો વપરાશ કરી શકશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે ખાસ કરીને ચર્ચા કરેલી કે વૈકલ્પિક સ્ત્રોત અથવા બિન પરંપરાગત સ્ત્રોત એટલે કે અલ્ટરનેટિવ ઓર નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી એટલે કે વૈકલ્પિક સ્ત્રોત અથવા બિન પરંપરાગત સ્ત્રોત. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પવનચક્કીનો ઉપયોગ છે એ પરંપરાગત નથી, બિન પરંપરાગત છે. શા માટે? તો કે વર્ષો પહેલા કોઈ આવી પવનચક્કીઓ ન હતી. વર્ષો એટલે હું જે ચર્ચા કરું છું એ 50-100 વર્ષની ચર્ચા કરું છું કે 50 કે 100 વર્ષ પહેલા આ પ્રકારે પવનચક્કી દ્વારા વીજળી મેળવાતી હતી નહીં. એટલા માટે એ બધા સ્ત્રોત કેવા છે? બિન પરંપરાગત છે. જળ વિદ્યુત પ્લાન્ટ છે, થર્મલ પ્લાન્ટ છે, પ્લસ પવન વિન્ડ ફાર્મ છે એટલે કે પવનચક્કી છે. આ બધા એવા છે કે બિન પરંપરાગત સ્ત્રોત છે અને આપણા કેવા સ્ત્રોત છે? તો કે વૈકલ્પિક સ્ત્રોત છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ સ્ત્રોત છે એ ખરેખર આપણા માટે ફાયદાકારક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા નેક્સ્ટ મુદ્દાની જે આપણે ચર્ચા કરવાની છે એ પહેલા આપણને પ્રવૃત્તિ આપેલી છે 14.4 પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો 14.4 પેજ નંબર 248 ઉપર. એમાં એક આપણને આપેલું છે કે તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે તેઓ કેવી રીતે શાળાએ જતા. કદાચ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પપ્પાને કે મમ્મીને પૂછીએ કે તમે તમારી સ્કૂલે છે એ તમે કઈ રીતે જતા હતા તો આપણને એક જ જવાબ મળશે. કયો જવાબ મળશે? તો કે કા ચાલીને જતા કા સાયકલ લઈને જતા. કદાચ વિદ્યાર્થી મિત્રો, હું અમારી ચર્ચા કરીએ કે અમે જ્યારે સ્કૂલે જતા ત્યારે સાયકલ છે એ પણ પ્રાપ્ય નથી, એટલે કેનાથી? વોકિંગ, ચાલીને જ જતા. તો તમારા પેરેન્ટ્સને પૂછશો તો એક જ જવાબ મળશે કે દાદા દાદી કે પપ્પા મમ્મી આપણે જે સ્કૂલે જતા હતા એ માત્ર કા સાયકલ અને કા ચાલીને જ જતા હતા. ત્યારે કોઈ પ્રકારના પેટ્રોલ ડીઝલ કે આ પ્રકારના વાહન આપણને જોવા મળતા હતા પણ માત્ર ઓછા, ઘણા બધા ઓછા.
2 નંબરમાં એવું આપેલું છે કે તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા? દૈનિક એટલે વાસણ સાફ કરવા માટે, સ્નાન કરવા માટે અથવા બીજી કોઈ પણ ક્રિયા છે તેના માટે પાણી કેવી રીતે મેળવતા હતા? તો ખાસ કરીને તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીને પૂછશો તો ઈ પાણી છે ઈ માથે ઉપાડીને શું કરતા? માથે ઉપાડીને ખાસ કરીને સ્ટીલના વાસણો અથવા માટીના વાસણો છે એને નદીએથી, આજુબાજુના તળાવમાંથી અથવા જળાશયમાંથી અથવા કૂવામાંથી જે સિંચીને, ક્યાંથી? સિંચીને, કૂવામાંથી સિંચીને એ પાણીને બહાર કાઢતા હતા અને માથે ઉપાડી અને ઘર સુધી લાવતા હતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે દાદા દાદીને પૂછશો તો ત્યારે કદાચ સાયકલ પણ બહુ માત્ર ગામડામાં કે શહેરમાં માત્ર 5-10% સાયકલ પણ ન હતી કે સાયકલમાં ઉંચકીને લાવી શકે, એટલા માટે સાયકલ પણ પૂરતી ન હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને દૈનિક જરૂરિયાત માટેનું પાણી છે આ રીતે ખાસ કરીને સિંચીને, માથે ઉપાડીને અથવા અત્યારે ગાડાઓ હતા બળદગાડા, તો બળદગાડામાં કદાચ વહન કરી, પરિવહન કરીને પાણી લાવતા હોય એવી પરિસ્થિતિ બની શકે. અને સિંચાઈ માટે તો કદાચ વિદ્યાર્થી મિત્રો તમે પણ નહીં જોયું હોય કે પહેલા સબમર્સિબલ મોટર, સબમર્સિબલ પંપ ત્યારે ખેતરમાં હતા નહીં, ત્યારે માત્ર કોસ દ્વારા. કદાચ આ તમારા ધ્યાનમાં ન આવેલું હોય અને જોયો પણ ના હોય, કારણ કે આ રીતે કોસ દ્વારા છે એ કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન એવો કરેલો છે કે મનોરંજનના કેવા સાધનો વાપરતા હતા? તો વિદ્યાર્થી મિત્રો કદાચ ઈ સમયગાળામાં તો હું માનું ત્યાં સુધી મનોરંજનના સાધનો હતા, પણ માત્ર આપણને જૂજ અમુક જગ્યાએ જોવા મળતા હતા. ખાસ કરીને રેડિયો, મોટો રેડિયો હતો અને ખાસ કરીને ગામડું હોય તો ગામડાની પંચાયતમાં માત્ર એક રેડિયો હોય અને રેડિયામાં 2, 3, 4 ચેનલ હોય અને માંડ ક્યારેક ચાલુ હોય, ક્યારેક ન પણ ચાલુ હોય, ક્યારેક સ્ટેશન બંધ હોય, ક્યારેક સ્ટેશન ખુલ્લું હોય. તો આ રીતે કોઈ મનોરંજનના ખાસ કરીને કોઈ એવા સાધનો હતા પણ બહુ ઓછા. કોઈ પડદા પ્રોજેક્ટર દ્વારા છે વર્ષો પહેલા કદાચ તમે પિક્ચરમાં જોતા હશો કે અમુક પ્રકારની આમ સીડી ફરતી હોય, એટલે કે એવા પ્રોજેક્ટર આવતા, એના દ્વારા પડદા ઉપર છે ચિત્ર, આપણે ચલચિત્ર જોઈ શકતા. તો આ રીતે વર્ષો પહેલા ઘર કોઈ પાસે પર્સનલ અથવા ફેમિલીમાં કોઈ પાસે આ પ્રકારના મનોરંજનના સાધનો હોય એવું ક્યાંય આપણને જોવા મળતું નહીં. એને કારણે વિદ્યુત ઉર્જા શું થતી? તો કે આપણને એકદમ ઓછી વપરાતી, વિદ્યુત ઉર્જાની જરૂરિયાત જ ન હતી. પાણી માટે, દૈનિક જે જરૂરિયાતના પાણી માટે, મનોરંજન માટે અથવા બીજી કોઈ પણ ક્રિયાઓ માટે, રાંધવા માટે કે ઇસ્ત્રી કરવા માટે કે તમામ પ્રકારની જરૂરિયાતો માટે ખાસ કરીને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થતો જ નહીં. વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થતો જ નહીં, જેને કારણે પ્રદૂષણ પણ કેવું હતું? તો કે નહીવત હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જે જવાબ આપેલા છે તો ઉપરના જવાબોની તુલનામાં હાલમાં તમે આ કાર્યોને કેવી રીતે કરો છો એ તમારે કમ્પેર કરવાનું છે. કે તમારા દાદા છે સ્કૂલે કઈ રીતે જતા હતા અને અત્યારે તમે કઈ રીતે જાઓ છો. આ બેને જ્યારે કમ્પેરિઝન કરશો, બેને સરખામણી કરશો, ત્યારે તમને જોવા મળશે કે તમારા દાદા જાતા એ એવી રીતે સ્કૂલે જતા કે પ્રદૂષણ ન થાય. આપણે સ્કૂલે કઈ રીતે જઈએ છીએ? તો કે પ્રદૂષણ કરીને જઈએ છીએ. પછી બસમાં બેસીને જતા હોય તો ભલે, આપણી સ્કૂટી એક્ટિવા લઈને જતા હોય તો ભલે. તો આ બેની આપણે કમ્પેરિઝન કરશું એટલે આપણને મોટો ડિફરન્સ, મોટો તફાવત આપણને જોવા મળશે. પ્લસ આપણે પહેલા લઈએ કે પહેલા આપણા દાદા છે એ દૈનિક જરૂરિયાતના પાણી માટે મેં કીધું એ પ્રમાણે સિંચાઈ કરી અને માથે ઉપાડી અને લાવતા. તો એમાં કોઈ પ્રકારનું પેટ્રોલ, ડીઝલ કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો હતો નહીં. અને અત્યારે આપણે જોઈએ તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ તો અત્યારે તમે પાણી કઈ રીતે લાવો છો? તો કે ખાસ કરીને આપણને કોર્પોરેશન દ્વારા જે પાણી મળતું હોય છે એને ઇલેક્ટ્રિક મોટર દ્વારા ખેંચી અને આપણે શું કરીએ છીએ? તો કે છત ઉપર, ટાંકા ઉપર ચડાવીએ છીએ અને આપણે સહેલાઈથી પાણી મેળવી શકીએ છીએ. પરંતુ આપણે વિદ્યુત ઉર્જા મેળવીને આ બધા કાર્ય કરીએ છીએ. પ્લસ આપણો જે અત્યારે મોબાઈલ છે, ઘરમાં આપણી પાસે જોઈએ તો પ્રોજેક્ટર હોય, ટીવી હોય, પ્લસ આપણી પાસે નેટની સુવિધા હોય, સારા મોબાઈલ હોય. તો આ રીતે આ બધી જે અત્યારની મનોરંજનના જે સાધનો છે, ઉપકરણો છે, એમાં આપણે ખાસ કરીને વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજથી પહેલાનો કાળ એટલે કે દાદા દાદીનો જે સમય હતો તે અને અત્યારનો જે વર્તમાન સમય છે, તમારી જે જરૂરિયાતો છે, તમારું જે પરિવહનની સુવિધા છે, તમારી બીજી જરૂરિયાતો છે એ અનેક ગણી વધી ગઈ છે. અને એને કારણે શું બને છે? તો કે પહેલા કરતા કોલસા અને પેટ્રોલિયમ એટલે કે અશ્મિભૂત બળતણનો વપરાશ છે એ કદાચ 90% વધી ગયેલો છે, જેને કારણે
પ્રદૂષણ છે એ પણ દિન પ્રતિદિન વધતું જાય છે અને આપણી જે ઈચ્છાઓ છે, આપણી જરૂરિયાતો છે એ અમર્યાદિત થતી રહેલી છે, જેને કારણે કદાચ પૃથ્વીના તાપમાનમાં પણ વધારો થાય છે અને આ તાપમાનમાં વધારો થવાને કારણે આજે આપણને ખબર છે કે વૈશ્વિક જે સમસ્યાઓ છે, ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર જેવી સમસ્યાઓ છે એ અત્યારે ભરડો લઈ રહેલું છે. ત્યારે વિદ્યાર્થીઓ ખાસ કરીને આ પ્રકારના જે વૈકલ્પિક સ્ત્રોતો છે એને જો આપણે અવગણીશું તો કદાચ હજી પણ તાપમાનમાં વધારો થશે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રકારના વૈકલ્પિક સ્ત્રોત જોયા. એક તો જળ વિદ્યુત પ્લાન્ટ જોયો કે વહેતું પાણી છે એમાં ટર્બાઇન રાખીને આપણે ઇલેક્ટ્રિસિટી મેળવી શકીએ. નંબર 2 થર્મલ પાવર પ્લાન્ટ જોયો. નંબર 3 આપણે જોયો પવનચક્કી એટલે કે પવન ઉર્જા. અને આપણો એના પછીનો વૈકલ્પિક સ્ત્રોત તરીકે છે સારામાં સારો, સૌથી શ્રેષ્ઠ અને અખૂટ, કોઈ દિવસ ખૂટે જ નહીં તેવો અખૂટ અને ઉત્તમ પ્રકારનો સ્ત્રોત છે સૌર ઉર્જા. સૌર કહેતા સૂર્યમાંથી જે આપણને ઉર્જા મળે છે એને આપણે સૌર ઉર્જા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમને ખબર હશે કે સૂર્ય છે એને આપણે આપણી આધ્યાત્મિક રીતે આપણે સૂર્યની પૂજા પણ કરીએ છીએ. તો સૂર્યની પૂજા કરવા પાછળનું મુખ્ય કારણ એક જ છે વિદ્યાર્થી મિત્રો. શું છે એ તમને કદાચ ખબર હશે. શા માટે આપણે સૂર્યની પૂજા કરીએ છીએ? આપણે સવારમાં ઉઠીએ ત્યારે કદાચ આપણને જોવા મળે કે અમુક લોકો છે હાથમાં લોટો લઈ અને સૂર્યની સામે પાણી છે એને ફેંકતા હોય છે, એટલે કે પાણી રેડતા હોય છે. તો એનું કારણ તો કે આ રીતે સૂર્યની ઉપાસના, એની પૂજા કરવામાં આવતી હોય છે. કારણ તો કે સૂર્યના ઘણા બધા ઉપયોગો છે. તો પહેલો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપ કહેશો કયો ઉપયોગ થશે? હા, વેરી ગુડ. પહેલો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો કે સૂર્યપ્રકાશને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. જો સૂર્યપ્રકાશ ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય અને જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો કોઈ જ પ્રકારની વનસ્પતિ નિર્માણ જ ન થાય જ નહીં. ન પાંદડું આવે, ન ફળ આવે, ન એકેય પ્રકારના ધાન્ય થાય, ન એકેય પ્રકારની શાકભાજી થાય, ન એકેય પ્રકારના તેલબિયા થાય. તો આપણે એના વગર આપણે જીવી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો સૂર્યનું મહત્વ છે અનેક ગણું છે. આજે તમને સજીવ સૃષ્ટિ જોવા મળે છે એનું મુખ્ય કારણ છે માત્ર ને માત્ર સૂર્ય. બીજું સૂર્યનો બીજો ફાયદો વિદ્યાર્થી મિત્રો ખબર હશે શું છે? તો કે એને કારણે પૃથ્વીનું જે તાપમાન છે શું થાય છે? જળવાઈ રહે છે. કારણ કે આપણે જ્યારે એન્ટાર્કટિકા ખંડમાં જઈએ છીએ, જે ઠંડા પ્રદેશો છે, એકદમ ઠંડા પ્રદેશો કે જ્યાં સૂર્ય ઉગે છે પણ બહુ થોડા સમય માટે, તો ત્યાં શું બને છે? તો કે ત્યાં ઠંડીને કારણે લોકો રહી શકતા નથી. પરંતુ સૂર્યનો જે પ્રકાશ છે જ્યાં ખાસ કરીને ભારતમાં યોગ્ય મળે છે, જેના કારણે પૃથ્વીનું તાપમાન છે એ કંટ્રોલમાં રહે છે. ટાઈમ ટુ ટાઈમ વરસાદ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ઋતુઓ છે એનો આપણને અહેસાસ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂર્યના ઘણા બધા ફાયદાઓ છે, ઘણા બધા અગણિત ફાયદાઓ છે. અને આ અગણિત ફાયદાઓને કારણે જે આપણને વરસાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ કેને કારણે આવે છે? સૂર્યને કારણે. તમે કદાચ સમાજ વિદ્યામાં ભણી ગયા છો કે સૂર્યપ્રકાશને કારણે શું થાય છે? તો કે દરિયાનું જે પાણી છે એનું તાપમાન વધે છે, એની વરાળ બને છે અને ઈ વરાળ બંધાય છે, જેને કારણે શું બને છે? તો કે વાદળું બંધાય છે. એ વાદળું ભેજ સાથે ટકરાય છે, જેને કારણે વરસાદ પડે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વરસાદની જે ક્રિયા છે, વરસાદની પડવાની જે ક્રિયા છે એ પણ સૂર્યને આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા જો ફાયદાઓ માત્ર ને માત્ર સૂર્યને કારણે હોય, તે સિવાય હજી હું તમને કહું છું સૂર્ય કુકર, સોલાર વોટર હીટર, સોલાર સેલ અને હજી ઘણા બધા હું તમને સૂર્યને લગતા ઉપકરણ છે એનો આપણે અભ્યાસ તમને કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આટલા ફાયદાઓ જો આપણને સૂર્યમાંથી મળતા હોય તો વિદ્યાર્થી મિત્રો ખરેખર આ સૂર્ય છે એને આપણે દેવ કહી શકીએ. શું કહી શકીએ? દેવ ઇઝ ગોડ. સૂર્યને આપણે ગોડ માનીએ છીએ, બરાબર? અને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સોલાર. આજ તમે જોવો છો કે નાના નાના રમકડાઓ છે એમાં પણ સોલાર સેલની રચના હોય છે. એટલે કે સૂર્યપ્રકાશમાંથી આપણે વીજળી મેળવી અને એમાં જે બેટરી હોય છે એ બેટરી દ્વારા આપણને પાવર મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ભણ્યા પછી ન ખબર પડી હોય છતાં પણ કહું છું, ખબર તમને પડી ગઈ હશે ચોક્કસ, પણ છતાં જે એક વખત કહું છું કે સૂર્યના અગણિત ફાયદાઓ છે અને આખા વિશ્વમાં એક જ એવો માત્ર દેશ છે ભારત કે સૂર્યનો ઉપયોગ વધુ કરી શકે.
બાકી મોટા ભાગના તમે વિશ્વમાં જશો તો સૂર્યનો આપણે જેટલો ઉપયોગ કરી શકીએ છીએ એટલો ઉપયોગ એ લોકો કરી નથી શકતા, કારણ કે સૂર્યનો પ્રકાશ ભારતમાં જેટલો સમય મળે છે એટલો કદાચ સૂર્યનો પ્રકાશ છે એ બીજા રાજ્યમાં એટલે કે બીજા દેશમાં જોવા મળતો નથી. તો આ રીતે આપણો દેશ છે પણ એ રીતે પણ સક્ષમ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂર્યને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, વરસાદ પ્લસ અલગ અલગ પ્રકારના ઉપકરણો, તે સિવાય હું માનું ત્યાં સુધી સજીવ સૃષ્ટિમાં બનતી તમામ પ્રકારની ક્રિયાઓ છે. પવન નિર્માણ થાય છે, આપણે આની પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા, આની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયા કે પવન જે નિર્માણ થાય છે એનું મુખ્ય કારણ પણ કોણ છે? સૂર્યપ્રકાશ છે. કારણ કે સૂર્યપ્રકાશને કારણે ભૂખંડ, ભૂ કહેતા જમીનના જે ખંડો છે એ ગરમ થાય છે, જ્યારે જળાશય છે એ પણ ગરમ થાય છે, પણ બેનું તાપમાન કેવું હોય છે? અલગ અલગ હોય છે, અને તાપમાનની અસમાનતાને કારણે પવન નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પવન નિર્માણ થવાનું કારણ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિઓ બનવાનું કારણ, પ્લસ અલગ અલગ પ્રકારના ઉપકરણો ચલાવવાનું કારણ, અને વરસાદ આવવાનું કારણ, એટલે કે સજીવ સૃષ્ટિની તમામ બોલું છું જે જીવવા માટે, ખાસ મનુષ્યને જીવવા માટે, મનુષ્ય એટલે કે સજીવો, તમામ પ્રકારના સજીવો, પૃથ્વી ઉપર વસતા તમામ પ્રકારના જે સજીવો છે એને જીવવા માટે, પોતાની દિનચર્યા માટે સૂર્યમાંથી મળતી જે એનર્જી છે એ એનર્જી આવશ્યક છે. તેના વગર તે પોતાનું ગુજરાન, પોતાનું કોઈ પણ પ્રકારની ક્રિયાઓ છે એ કરી શકતું નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂઆત કરીએ અને સવારમાં ઉઠતાની સાથે આપણે શું કરશું? તો કે સૂર્યદેવની પૂજા કરશું, સૂર્યને આપણે નમસ્કાર કરશું. અને વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ ખબર છે કે સૂર્યના કારણે અમુક ક્રિયાઓ થાય છે. કદાચ તમે નાના ધોરણમાં ભણેલા છો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, તે કદાચ આપણે પછી જોશું. પણ આ રીતે સૂર્યના આટલા ઉપયોગો જોયા પછી આપણે એની પૂજા કરશું, આપણે એની ઉપાસના કરશું. તો ખરેખર સૂર્ય જે આપણને ઉપયોગી છે, સૂર્ય આપણને ઉપયોગી છે, એ રીતે આપણે પણ એના જેવા થઈ જશું. કારણ કે જે સૂર્યની ઉપાસના કરે, જે પૂજા કરે, એ પણ સૂર્ય જેવું થાય. આપણે મહાભારતમાં ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્યપુત્ર કોણ કહેવાતો? કર્ણ. બરાબર છે? કોણ? કર્ણ. એ તેજસ્વી હતો, મહાન પરાક્રમી હતો, વીર હતો. શા માટે? તો કે સૂર્યપુત્ર કર્ણ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌર ઉર્જા વિશે ચર્ચા કરીશું. તો સૌર ઉર્જા છે ખાસ કરીને ભારતમાં 5 અબજ વર્ષથી, કેટલા? 5 અબજ વર્ષથી સૂર્ય છે એ પોતાની ઉર્જા છે એ ફેંકે છે. ફેંકવું મતલબ ઉત્સર્જિત કરે છે. અને હજી પણ 5 અબજ વર્ષ સુધી કદાચ સૂર્ય છે એ પોતાની એનર્જી છે એ ફેંકવાનું ચાલુ રાખશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સૂર્યનો જે પ્રકાશ છે એની ઉર્જા છે એ અખૂટ છે, પ્લસ પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ સૂર્ય છે એ આપણા માટે દેવ સમાન છે. તો આ રીતે સૌર ઉર્જાનો માત્ર થોડોક ભાગ છે એ જ બહારના વાતાવરણમાં જોવા મળે છે. બાકી સૂર્યમાંથી છૂટો પડેલો જે પ્રકાશ છે એટલે કે સૌર પ્રકાશ છે, બરાબર? તો આ સૂર્યપ્રકાશ છે એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ અડધો ભાગ છે એ શોષાઈ જાય છે, અને બાકીનો જે ભાગ છે એ પૃથ્વીની સપાટી સુધી એટલે કે જમીનની સપાટી સુધી પહોંચે છે. અને જમીનની સપાટી સુધી પહોંચીને ઘણા બધા ક્રિયાઓ થાય છે. એ કદાચ તમે સમાજ વિદ્યામાં પણ ભણેલા હશો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપણને સૂર્યપ્રકાશ દ્વારા છે, સૂર્ય દ્વારા છે 5 અબજ વર્ષ થયા આપણને ઉર્જા મળે છે, અને હજી પણ 5 અબજ વર્ષ સુધી આપણને ઉર્જા મળતી રહેશે. તો આપણને જાણકારી માટે એમાં વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે ભારત છે એ ખાસ કરીને ભારત જ એક એવો દેશ છે કે સૂર્યમાંથી મળતી જે ઉર્જા છે એનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરી શકે છે. અને કેટલો સૂર્યપ્રકાશ આપણને મળે છે એ પણ આપણને જાણકારી આપેલી છે કે 500 ટ્રિલિયન કિલોવોટ અવર, 500 ટ્રિલિયન કિલોવોટ અવર આટલી એનર્જી છે. એટલે કે સૂર્યપ્રકાશની જે એનર્જી ઉર્જા છે એ આપણને ભારતને દર વર્ષે મળે છે. કેટલી? 500 ટ્રિલિયન કિલોવોટ અવર. 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી એનર્જી આપણને મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, 1 મીટર સ્ક્વેર, આપણને ખબર છે કે મીટર સ્ક્વેર છે એ કેનો એકમ છે? તો કે કોઈ સપાટી છે એનું ક્ષેત્રફળ છે એનો એકમ છે, ચોરસ હોય કે લંબચોરસ હોય. તો આપણને 1 મીટર સ્ક્વેર જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણને 4 થી 7 કિલોવોટ, કેટલી?
4 થી 7 કિલોવોટ. કિલો એકમ આપણને ખબર છે કે કિલો એટલે કેટલા થાય? 1000. તો 1 કિલોવોટ એટલે કેટલા વોટ થશે? 1000 વોટ. તો 1 મીટર સ્ક્વેર જેટલું જો ક્ષેત્રફળ હશે તો 4 થી 7 કિલોવોટ જેટલી એનર્જી આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે ખૂબ નાની જગ્યા હોવા છતાં પણ 1 મીટર સ્ક્વેર એટલે 1 મીટર બાય 1 મીટર, 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આટલી નાની જગ્યામાં જો આપણને 4 થી 7 કિલોવોટ જેટલી સૂર્ય દ્વારા આપણને જો ઊર્જા મળતી હોય તો ભારતમાં તો આપણને ખબર છે કે વિપુલ પ્રમાણમાં આપણી પાસે ક્ષેત્રફળ છે, એટલે કે એરિયા છે. તો આ એરિયામાં આપણે વિપુલ પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી, આપણને એક પ્રવૃત્તિ પણ આપેલી છે. પ્રવૃત્તિમાં આપણે બે શંકુ લેવાના છે. આ પ્રવૃત્તિ આપણે બધા જાણીએ છીએ કારણ કે 5, 6, 7મા ધોરણમાં આપણે આનો અભ્યાસ પણ કરેલો છે. તમારે બે ફ્લાસ્ક લેવાના છે. શું લેવાના છે? શંકુ આકારના બે ફ્લાસ્ક. ફ્લાસ્ક એટલે કાચનો હોય. કદાચ તમે નહીં જોયો હોય તો આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે બતાવશું કે ફ્લાસ્ક કોને કહેવાય. કારણ કે આ એક રસાયણ વિજ્ઞાન છે અને એમાં આવતું એક પાત્ર છે કાચનું, શંકુ આકારનું હોય. તો શંકુ આકારના બે તમારે ફ્લાસ્ક લેવાના છે. એક છે સફેદ રંગનું અને એક છે કાળા રંગનું. એક સફેદ રંગનું અને એક કાળા રંગનું. એકમાં તમારે સફેદ રંગ મારી દેવાનો છે, એકમાં તમારે કાળા કલરનો રંગ મારવાનો છે. તો બંનેમાં તમારે શું ભરી દેવાનું? પાણી. પછી થોડા સમય પછી, એટલે કે 25-30 મિનિટ પછી અથવા 1 કલાક પછી તમારે એમાં રહેલું જે પાણી છે એને શું કરવાનું છે? માપવાનું છે. થર્મોમીટર દ્વારા બંને શંકુ આકારના જે ફ્લાસ્ક છે એમાં રહેલું જે પાણી છે ઈ પાણીના ટેમ્પરેચર તમારે થર્મોમીટર દ્વારા માપવાના છે. તો એમાં વધારે ટેમ્પરેચર કેનું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કદાચ તમને પણ ખબર પડી ગઈ હશે કે વધારે ટેમ્પરેચર જે કાળા કલરનો જે શંકુ છે ઈ જે ફ્લાસ્ક છે એમાં રહેલું જે પાણી છે એનું તાપમાન કેવું હશે? વધારે હશે. અને સફેદ કલરનો જે છે એમાં ટેમ્પરેચર કેવું હશે? ઓછું હશે. શા માટે? તો કે વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર છે કે કાળો રંગ છે. કેવો? કાળો રંગ. કાળો રંગ છે એ પ્રકાશના કિરણોનું શોષણ કેવું કરે છે? વધારે કરે છે. જ્યારે સફેદ રંગ છે એ પ્રકાશના કિરણોનું શોષણ કેવું કરે છે? ઓછું કરે છે. અને પરાવર્તન કેવું કરે છે? વધારે કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારની જે સિસ્ટમ છે, આ પ્રકારની ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને, ખાસ કરીને સોલર વોટર હીટર અને સૂર્ય કુકરમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરી, એટલે કે આ પ્રકારના કલરને લગાવીને આપણે શું કરીએ છીએ? તો કે સૂર્યપ્રકાશના કિરણો છે એને આપણે વધારે કેન્દ્રિત કરીએ છીએ અને વધુ પ્રમાણમાં આપણે પાણીને ગરમ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બે ટોપિકની ચર્ચા કરેલી છે. ખાસ કરીને પેજ નંબર 248 અને 249 ઉપર એક વૈકલ્પિક સ્ત્રોત, એટલે કે બિનપરંપરાગત સ્ત્રોત, બરાબર. એનો શા માટે આપણે વૈકલ્પિક સ્ત્રોત છે એનો આપણે અભ્યાસ કરવો પડે અને આ વૈકલ્પિક સ્ત્રોત છે એની શોધ શા માટે કરવી પડે, નવી ટેકનોલોજીમાં સુધારા શા માટે કરવા પડે એ જોયું. પ્લસ આપણે વિદ્યાર્થી મિત્રો એ પણ જોયું કે સૌર ઊર્જા એટલે કે સૂર્યમાંથી મળતી જે અખૂટ અને પુનઃપ્રાપ્ય જે ઊર્જા છે એને આપણે શા માટે મેળવવી પડે અને શા માટે વારંવાર એનો ઉપયોગ કરવો પડે? કારણ કે અખૂટ છે, ખૂટે એમ નથી, પ્લસ પુનઃપ્રાપ્ય છે, પ્રદૂષણ રહિત છે, એમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રકારના જે મુદ્દાઓ છે એનો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે ફરી પાછા સૌર ઊર્જાને લગતા ઉપકરણો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાઓનો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે એવી હું આશા રાખું છું. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો.